જેનો ડર હતો આખરે તે જ થયું। ચીનમાં ફેલાયેલા નવા વાયરસે ભારતમાં દસ્તક દઈ દીધી। કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં માનવ મેટાન્યુમો વાયરસના 2 કેસ નોંધાયા। 3 મહિનાની બાળકી અને 8 મહિનાના બાળકમાં HMPVના લક્ષણો જોવા મળ્યા। પણ જોવા જેવી વાત એ છે કે બાળકોની કોઈ હિસ્ટ્રી વિદેશની નથી જણાઈ। તો પછી ચીનનો આ વાયરસ ભારતમાં કેવી રીતે આવ્યો? હાલમાં ચીનમાં શિયાળાની મોસમ ચાલી રહી છે અને આ સમયે HMPVએ ત્યાંના લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે। લાખો લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે અને હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધી રહી છે તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં તકેદારી વધારી દેવાઈ છે। જો કે આ સાવચેતી છતાં ભારતમાં HMPVની એન્ટ્રી થઈ ગઈ છે। દેશમાં HMPVનો પ્રથમ શંકાસ્પદ કેસ બેંગલુરુમાં જોવા મળ્યો। HMPV શ્વસન સંબંધિત રોગ છે જે બેંગલુરુના બાળકોમાં જોવા મળ્યો। બંને બાળકોને પહેલાથી જ શ્વાસ લેવામાં તકલીફ હતી તેવું જણાયું ને સારવાર દરમિયાન બંને બાળકો HMPV સંક્રમિત જણાયા। જો કે આ વાયરસ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો હોવાનું કહેવાય છે। ત્યારે સૌથી આશ્ચર્યની વાત એ છે કે બંને બાળકો કે તેમના પરિવારે હાલ કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ નથી કર્યો। તો ચીનનો આ વાયરસ ભારતમાં અને બેંગલુરુમાં કેવી રીતે પહોંચ્યો? તબીબોના મતે HMPV એ કોઈ નવો વાયરસ નથી। ભારતમાં અને વિશ્વમાં પહેલેથી જ તે જોવા મળે છે અને તબીબો પાસે આના કેસ પણ સમયાંતરે આવતા રહે છે। ખરેખર HMPV પહેલાથી જ અસ્તિત્વમાં છે અને આ વાયરસ છેલ્લા 23 વર્ષ પહેલા મળી આવ્યો હતો। અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાયરસની ઓળખ સૌ પ્રથમવાર 2001માં થઈ હતી। વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાયરસ ઓછામાં ઓછા 1958થી ફેલાઈ રહ્યો છે, પણ ઓળખ 2001માં થઈ। મેટાન્યુમો વાયરસ એ આપણા માટે કે જે આઈસીયુ પ્રેક્ટિસ કરતા હોય બાળકોના ડૉક્ટર, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ કે મોટાના, એના માટે નવો વાયરસ નથી। ઓલરેડી મેટાન્યુમો વાયરસના ઘણા બધા કેસ અમે જોયેલા છે પાછળ, કે જેમ આપણે આપણા ચિકનગુનિયા આપણો વાયરસમાં હતું, જે લાસ્ટ ટાઈમ હિંમતનગરમાં ને બધામાં વધારે ફેલાયો હતો, અને એ વાયરસ અમે પહેલેથી જોતા જ આવ્યા છીએ। હવે અત્યારે જે ચાઇનામાં ચાલી રહ્યો છે એને આના સાથે લિંક કરવો એ મને યોગ્ય નથી લાગતો। જો કે આ વાયરસને ક્યારેય ગંભીરતાથી લેવામાં નથી આવ્યો અને માટે જ તેના નિદાન માટે અત્યાર સુધી કોઈ રસી પણ નથી બનાવાઈ। પણ આ વાયરસ શિયાળામાં સૌથી વધુ ફેલાય છે, માટે સરકારે લોકોને હાલ તો આ રોગથી સતર્ક રહેવાની સલાહ આપી છે। HMP વાયરસ હવામાં રહેલા કણો દ્વારા ફેલાય છે। HMP વાયરસ અન્ય શ્વસન રોગોના વાયરસ જેવો જ છે, જે ખૂબ જ નાના બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે। સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે આ વાયરસ ભારતમાં ઘણા વર્ષોથી હાજર છે, ખાસ કરીને 6 થી 12 મહિનાના બાળકોને અસર કરે છે। જો કે તે 14 વર્ષ સુધીના બાળકોમાં પણ દેખાઈ શકે છે। देश के हेल्थ सिस्टम्स और सर्विलेंस नेटवर्क्स किसी भी उभरते हुए हेल्थ चैलेंज के प्रति क्विक रिस्पांस देने के लिए सक्षम है और तैयार है। हम स्थिति का क्लोज मॉनिटरिंग कर रहे हैं, हम स्थिति का बहुत नज़दीकी से जायजा ले रहे हैं और हम ये कह सकते हैं कि हमें चिंता का कोई कारण नहीं होना चाहिए। स्वास्थ्य विभाग इन सारी बातों पर नज़र रखे हुए है।